नमस्कार दर्शक मित्रों, आज के ऑनलाइन लेक्चर सीरीज़ में आप सभी का हार्दिक स्वागत है। आज एक्सेल सीरीज़ के अंतर्गत मैं सागरिका साहू और यहाँ पे स्टूडियो में मेरे साथ हैं मिस्टर केतन सालुंके। आपको एक्सेल के अंतर्गत पाइवोट टेबल और चार्ट्स के बारे में सिखाएंगे। शुरुआत हम चार्ट्स के साथ करेंगे और चार्ट्स के बारे में आपको केतन सर आगे आपको बताएंगे उसके बारे में। નમસ્કાર, હું પ્રોફેસર કેતન સાળુંકે આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ સંધાનના શૃંખલામાં. આજે આપણે શીખીશું કે ચાર્ટ્સ અને પાઇવોટ ટેબલ શું છે. સૌથી પ્રથમ થોડીક ચર્ચા કરી લઈએ એના વિશે. ચાર્ટ એટલે શું? આપણે ચાર્ટની કોઈ વ્યાખ્યા આપી શકીએ? ચોક્કસ આપી શકીએ. તો ચાર્ટની જો વ્યાખ્યા આપીએ તો આપણે સમજી શકીશું કે ચાર્ટ ઇઝ અ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ અવર ઇન્ફોર્મેશન. એટલે જે આપણી ઇન્ફોર્મેશન છે એને અગર ગ્રાફિકલી રિપ્રેઝેન્ટ કરવી હોય તો આપણે ચાર્ટનો ઉપયોગ કરીશું. બરાબર. હવે ચાર્ટનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? જનરલી આપણે જોઈએ તો જે કોમ્પ્લેક્સ ડેટા હોય છે એને સારી રીતે અને સચોટ રીતે માહિતી મેળવવી હોય તો આપણે ચાર્ટનો ઉપયોગ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ કોઈ નિરક્ષર માણસ કે કોઈ ઓછું ભણેલ વ્યક્તિ હોય તો આપણે એને ઇન્ફોર્મેશન સાચી રીતે અને સચોટ રીતે સમજાવી હોય તો ચાર્ટ થ્રુ આપણે ઇઝીલી સમજાવી શકીએ છીએ. કોઈ કહ્યું છે કે અ પિક્ચર સેઝ 1000 વર્ડ્સ. ઓકે, એક પિક્ચર જોવાથી જેટલું 1000 શબ્દોમાં સમજી શકીએ છીએ એટલું જ એમાં સમજી શકીએ છીએ. તો એટલા જ માટે આપણે ચાર્ટનો વધારેમાં વધારે ઉપયોગ કરીએ છીએ. તમે જોયું હશે કે કોઈ પ્રેઝન્ટેશનમાં કોઈ ઇન્ફોર્મેશન કોઈ આંકડાકીય માહિતી આપવી હોય તો એ આંકડાકીય માહિતી આપણે પ્રેઝન્ટેશનની અંદર ચાર્ટ થ્રુ સમજાવી શકીએ છીએ. તો એને સચોટ રીતે અને સારી રીતે સમજાવવા માટે ચાર્ટનો ઉપયોગ થાય છે. તો જોઈએ ચાર્ટ કઈ રીતે બનાવાય છે અને કઈ રીતે એનો ઉપયોગ થાય છે. તો કમ્પ્યુટર સ્ક્રીન સામે જોશો, માઇક્રોસોફ્ટની એક્સેલ શીટ ઓપન થયેલી છે. સૌથી પહેલાં તો આપણે વાત કરી કે આપણે ચાર્ટ બનાવવો છે. તો ચાર્ટ માટે સૌથી પ્રાથમિક જરૂરિયાત શું છે? આપણી ઇન્ફોર્મેશન એટલે આપણા ડેટા. તો સૌપ્રથમ આપણે ડેટા એડ કરીએ. અહીંયા હું તમને લાઈવ તમારા ડેટા નાખીશ. સૌથી પ્રથમ નંબર નાખ્યો, નેમ એન્ડ સપોઝ આપણે 3 સબ્જેક્ટના માર્ક્સ નાખીએ. સપોઝ ઇંગ્લિશ, મેથ્સ અને ગુજરાતી. ઓકે, તમે સારી રીતે જોઈ શકો એના માટે હું એમના ફોન્ટ પણ ચેન્જ કરી દઉં છું. ઓકે, એટલે તમે સારી રીતે ઇન્ફોર્મેશનને જોઈ શકશો. આપણે થોડાક ડેટા નાખી લઈએ. આ ડેટાનો ઉપયોગ આપણે ચાર્ટ માટે કરીશું, જેના થકી આપણે ઇન્ફોર્મેશન સારી રીતે અને જોઈ શકીશું. આપણે રેન્ડમલી એના માર્ક્સ એન્ટર કરી દઈએ. ઓકે, સૌપ્રથમ ચાર્ટ બનાવવા માટે આપણે ડેટાને સિલેક્ટ કરવો પડશે. ડેટાને સિલેક્ટ કર્યા પછી ઇન્સર્ટ મેનુમાં જઈને આપને કોલમ્સ, ચાર્ટ્સ, લાઇન્સ, પાઈ, બાર, એરિયાઝ અલગ અલગ ચાર્ટના પ્રકારો જોવા મળશે. એમાંથી આપણે જે ચાર્ટ સિલેક્ટ કરવું હોય ચાર્ટ સિલેક્ટ કરવું પડશે અને એ ડેટા ચાર્ટના રૂપમાં જોવા મળશે. ફોર એક્ઝામ્પલ આપણે કોલમ સિલેક્ટ કરીએ. કોલમની અંદર લઈએ ક્લસ્ટર્ડ કોલમ. ઓકે, તો જોઈ શકો છો કે ક્લસ્ટર્ડ કોલમની અંદર આ જ ઇન્ફોર્મેશન તમને ચાર્ટના સ્વરૂપમાં દેખાય છે. ફર્સ્ટ તમને નીચે નામ દેખાઈ રહ્યા છે, એની સાથે એના નંબર, સાઈડમાં તમને અલગ અલગ કલર્સના સિમ્બોલ્સ દેખાઈ રહ્યા છે સ્ક્વેર, જેમ કે ઇંગ્લિશ, મેથ્સ, ગુજરાતી. એ અલગ અલગ જે કલર છે રિપ્રેઝેન્ટ કરે છે એ સ્ટુડન્ટ્સના માર્ક્સ. ફોર એક્ઝામ્પલ બ્લુ કલર છે ઇંગ્લિશ માટે છે, રેડ છે મેથ્સ માટે છે અને ગ્રીન છે ગુજરાતી માટે. ઓકે, તો જે તમને આ
સિમ્બોલ્સ દેખાઈ રહ્યા છે બ્લુ, રેડ એન્ડ ગ્રીન, એ ઇન્ડિકેટ કરે છે માર્ક્સ. જેમ કે કેતન નામનો સ્ટુડન્ટ એ માર્ક્સને ઇન્ડિકેટ કરે છે કે એના માર્ક્સ આવ્યા છે. સુનિલ, વિશાલ, વિપુલ અને એ રીતે પવન, આ પાંચે પાંચ સ્ટુડન્ટ્સના માર્ક્સ તમને ગ્રાફિકલ રિપ્રેઝેન્ટ થશે થ્રુ ચાર્ટ્સ. એવા અલગ અલગ ચાર્ટ્સ છે, અલગ અલગ એના ડાયમેન્શન્સ છે. અહીંયા જોઈ શકો છો લેઆઉટ નંબર 2, નીચે નાની ટૂલટીપ દેખાઈ રહી છે જેમાં લેઆઉટ નંબર 2 છે. જો એ સિલેક્ટ કરશો તો એનું આખું રિપ્રેઝન્ટેશન લેઆઉટ 2માં દેખાશે. જોઈ શકો છો. અહીંથી તમે ચાર્ટ ટાઇટલ પણ ચેન્જ કરી શકો છો. સપોઝ મારે લખવું છે સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન. ઓકે, તો આ સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન તમે ગ્રાફિકલી જોઈ શકો છો. એનું હેડિંગ ચેન્જ થઈ શકે છે, એનું લેઆઉટ ચેન્જ થઈ શકે છે. અલગ અલગ લેઆઉટ તમે ડિસ્પ્લે જોઈ શકો છો કમ્પ્યુટર સ્ક્રીનમાં. અલગ અલગ લેઆઉટ્સ આવી રહ્યા છે. એ અલગ અલગ લેઆઉટ્સથી તમે એનો રિપ્રેઝન્ટેશન ચેન્જ કરી શકો છો. ઓકે, એના કલર્સ પણ ચેન્જ કરી શકો છો અલગ અલગ ડિઝાઇનથી. માઇક્રોસોફ્ટ એક્સેલ તમને એડવાન્સ ફીચર પ્રોવાઈડ કરે છે, એટલા માટે તમે જસ્ટ ડ્રેગ એન્ડ ડ્રોપ કરો અને સિલેક્ટ કરો, એ એપ્લાય થઈ જશે તમારા ઇન્ફોર્મેશન પર. એ જ રીતે આ થઈ વાત કોલમની. એવા અલગ અલગ ચાર્ટ છે. ફોર એક્ઝામ્પલ લાઇન ચાર્ટ. તો અહીંયા તમને નીચે ઇન્ફોર્મેશન બતાવે છે કે લાઇન ચાર્ટ્સ આર યુઝ ટુ ડિસ્પ્લે ટ્રેન્ડ્સ ઓવર ટાઈમ. જો એ જ ડેટા તમને ટાઈમ રિલેટેડ બતાવવા હોય તો એ ટાઈમ રિલેટેડ પણ જોઈ શકો છો. હું સિલેક્ટ કરું છું. એમાં હવે બે પ્રકાર છે, 2 ડાયમેન્શન એન્ડ 3 ડાયમેન્શન. જો તમે 2 ડાયમેન્શનમાં જોવા માંગતો હોય તો 2D પર સિલેક્ટ કરો. એ જ ઇન્ફોર્મેશન તમને 2D પર જોવા મળશે. બરાબર. એમાં પણ અલગ અલગ પ્રકાર છે, અલગ અલગ સિમ્બોલ્સ છે, અલગ અલગ ગ્રાફિક્સ છે. એ ગ્રાફિક્સનો તમે યુઝ કરી શકો છો. એ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશનથી તમને એ જ ઇન્ફોર્મેશન અલગ અલગ માધ્યમ દ્વારા મળે છે, અલગ અલગ સિમ્બોલ્સ દ્વારા મળે છે. બરાબર. તો એ અલગ અલગ રિપ્રેઝન્ટેશન અલગ અલગ જરૂરિયાતો માટે થાય છે. હવે એ જ ઇન્ફોર્મેશન મારે 3D ઇન્ફોર્મેશનમાં જોયું હોય 3D લાઇનમાં તો પણ હું જોઈ શકું છું આ રીતે. બરાબર. અલગ અલગ વેઝ છે ઇન્ફોર્મેશનને શો કરવા માટે. થર્ડ વન છે પાઈ ચાર્ટ. આ ચાર્ટના અલગ અલગ પ્રકાર છે. એક જ ઇન્ફોર્મેશન તમે અલગ અલગ રીતે બતાવી શકો છો યુઝિંગ અલગ અલગ ડિફરન્ટ ચાર્ટ્સ. સપોઝ પાઈ ચાર્ટ્સ આપણે સિલેક્ટ કરીએ તો પાઈ ચાર્ટ માટેની ઇન્ફોર્મેશન અહીંયા તમે વાંચો છો કે પાઈ ચાર્ટ્સ ડિસ્પ્લે ધ કન્ટ્રીબ્યુશન ઓફ ઈચ વેલ્યુ ટુ અ ટોટલ. ફોર એક્ઝામ્પલ આ જ વસ્તુને તમે ટોટાલિટીમાં બતાવી હોય તો પણ બતાવી શકો છો. જોઈ શકીએ છીએ આપણે 2Dમાં. હવે 2Dમાં કઈ રીતે ઇન્ફોર્મેશન આપે છે કે ફર્સ્ટ જે સ્ટુડન્ટ છે એના માર્ક્સનો રેશિયો કેટલો છે, સેકન્ડનો કેટલો છે, થર્ડનો કેટલો છે, રીતે ટોટલ પર્સન્ટેજ માર્ક્સમાં તમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ થાય છે. એ જ રીતે અલગ અલગ એના વેઝ છે, ગ્રાફિકલ વેઝ, કે એ જ ઇન્ફોર્મેશન આપણે કઈ રીતે અલગ અલગ દર્શાવી શકીએ. એમાં પણ 3D પોસિબલ છે. 3D પણ આપણે જોઈ શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ છે બાર. અલગ અલગ બાર રિપ્રેઝેન્ટ થઈ શકે છે. આ એનો હોરિઝોન્ટલ વે છે. બરાબર. નીચે આપણને માર્ક્સનો એક્સિસ આપ્યું છે હોરિઝોન્ટલ વે, અને વર્ટિકલ વેમાં આપ્યો છે આપણને સ્ટુડન્ટ્સના નામ સાથેનો. તો અલગ અલગ રિપ્રેઝન્ટેશન થઈ શકે છે. નેક્સ્ટ છે એરિયા. એરિયા માટે સમજો તો ભૌગોલિક. સપોઝ આપણે કોઈ ભૌગોલિક ઇન્ફોર્મેશન આપવી હોય તો એ ભૌગોલિક ઇન્ફોર્મેશન માટે આપણે એરિયા ચાર્ટ્સ યુઝ કરી શકીએ છીએ. જોઈ શકો છો આ જ ઇન્ફોર્મેશનને અગર એરિયા વાઇઝ બતાવવામાં આવે, એકચ્યુઅલી 6 માર્ક્સ આ, પણ આપણને એરિયાની કોઈ ઇન્ફોર્મેશન આપી હોય અને એરિયા ઇન્ફોર્મેશન તમારે આ રીતે પ્રેઝન્ટ કરવી હોય તો પણ તમે કરી શકો છો. એનામાં પણ 3D પોસિબલ છે. તમે 3D વે પણ બતાવી શકો છો. ઓકે, નેક્સ્ટ ચાર્ટ છે સ્કેટર. સ્કેટર ચાર્ટ તમને એક્સ અને વાયના એક્સિસમાં બતાવી શકશો, એટલા માટે એને કહેવામાં આવે છે એક્સ એન્ડ વાય ચાર્ટ. બરોબર. ધીસ ટાઈપ ઓફ ચાર્ટ કમ્પેર પેર્સ ઓફ વેલ્યુઝ. ઓકે, ઇટ મીન્સ કે તમારે કોઈ કમ્પેર કરવી હોય વેલ્યુ, કોઈની સરખામણી કરવી હોય ત્યારે આ ચાર્ટનો ઉપયોગ કરી શકો છો. એનામાં પણ અલગ અલગ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે. ફર્સ્ટ જોઈએ તો આ તમને જો પિક્ચર્સના ફોર્મમાં દેખાડે છે. અલગ અલગ પિક્ચર્સનો અલગ અલગ મિનિંગ છે. જેમ કે ઇંગ્લિશ માટે ડાયમંડ છે, મેથ્સ માટે સ્ક્વેર છે, અને ટ્રાયંગલ છે ગુજરાતી માટે. ઓકે, તો અલગ અલગ માર્ક્સની સામે અલગ અલગ રિપ્રેઝેન્ટ કર્યા છે સિમ્બોલ. તો ત્રણેયની સરખામણી માટે પણ અહીંયા આ સિમ્બોલ્સનો યુઝ થાય છે. એ જ રીતે અલગ રિપ્રેઝન્ટેશન લાઇન થ્રુ પણ થઈ શકે છે,
પ્લસ અલગ અલગ લાઇન્સના ડિસ્પ્લે થ્રુ પણ થઈ શકે છે. અને બાકીના અધર ચાર્ટ્સ જેમ કે સ્ટોક, સરફેસ, ડોહન્ટ, બબલ, રેડાર, ઓકે, અલગ અલગ ચાર્ટ્સના સ્વરૂપ છે. જે પ્રમાણે આપણી ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન પ્રમાણે આપણે એ ચાર્ટ્સનો યુઝ કરી શકીશું. જેમ કે સ્ટોક, કોઈ સ્ટોક રિલેટેડ ઇન્ફોર્મેશન હોય કે જેમ કે કોઈ શેર્સના ભાવ વધઘટ થતા હોય તો એના માટે પણ એક્સેલનો યુઝ થાય છે. એને પણ આપણે જો ચાર્ટ્સ રૂપે દર્શાવીએ તો વધારે સારી રીતે માહિતીનો ઉપયોગ કરી શકીએ. તો એના માટે પણ સ્પેશિયલ સ્ટોક ચાર્ટ્સ યુઝ થાય છે. સરફેસ, ઓકે, કોઈ વસ્તુની સરફેસ જાણવા માટે કે એની વધારે ડિસ્ક્રિપ્ટિવ ઇન્ફોર્મેશન જાણવા માટે જો એની આંકડાકીય માહિતીનો ઉપયોગ આપણે ચાર્ટ સ્વરૂપે કરીશું તો પણ સરફેસ ચાર્ટનો આપણે યુઝ કરી શકીશું. ફોર એક્ઝામ્પલ, આને આપણે સરફેસ તરીકે લઈએ તો આ રીતે એનો ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન થશે. જનરલી અલગ અલગ એરિયા પ્રમાણે એનો યુઝ કરવામાં આવે છે. દેન બબલ, ઓકે, આ રીતે પણ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન થઈ શકે છે. એવા અલગ અલગ ઘણા સ્વરૂપ છે જેનો આપણે યુઝ કરીએ છીએ ઇન્ફોર્મેશનને શો કરવામાં. જનરલી ઓલ ઓવર દરેક ઇન્ફોર્મેશનને અગર ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરવું હોય તો આપણે ચાર્ટનો યુઝ કરીએ છીએ. ચાર્ટના ઉપયોગથી આપણે ઇન્ફોર્મેશન સહેલાઈથી અને સરળતાથી વાંચી શકીએ છીએ તથા સમજી શકીએ છીએ. ચાર્ટનો વધારે યુઝ આપણે પાઇવોટ ટેબલમાં પણ કરી શકીએ છીએ. આગળ તમને પાઇવોટ ટેબલ માટે સાગરિકા મેમ સમજાવશે કે પાઇવોટ ટેબલ કઈ રીતે વર્ક કરે છે. स्टूडेंट्स, अभी आप लोगों ने देखा कि चार्ट्स कैसे बनाए जाते हैं, चार्ट्स का क्या क्या इस्तेमाल कैसे कैसे होता है और आप ग्राफिकल रिप्रेजेंटेशन से अपने डेटा को ज़्यादा से ज़्यादा बेहतर कैसे बना सकते हैं. अब एक्सेल में आप लोगों को मैं बताऊंगी कि पाइवोट टेबल क्या होता है और उसका क्या कैसे इस्तेमाल किया जाता है. स्टूडेंट्स, आप मान लीजिए कि आपके पास बहुत सारा डेटा है, बल्क में डेटा है. मान लीजिए हमारे पास बहुत सारे स्टूडेंट्स हैं, मास में स्टूडेंट्स हैं. उन सभी स्टूडेंट्स की हमें डेटा अलग अलग सब्जेक्ट की डेटा हमारे पास है, अलग अलग सब्जेक्ट के मार्क्स हमारे पास उन सारे स्टूडेंट्स के हैं और उन सारे डेटा में से हमें उन सारे डेटा का टोटल करना है. उन सारे डेटा में हमें एनालिसिस करना है कि किसी एक सब्जेक्ट में मैक्सिमम किस स्टूडेंट के मार्क्स हैं या फिर उसी सब्जेक्ट में मैक्सिमम या मिनिमम किस स्टूडेंट के मार्क्स हैं. उस सब्जेक्ट का एवरेज अगर हमें फाइंड आउट करना है, उस सब्जेक्ट का हमें फाइंड आउट करना है कि ग्रैंड टोटल कितना है, तो वो सारी चीज़ें हमें उसके लिए फंक्शंस लिखने पड़ते हैं. पिछले एक्सेल सीरीज़ में आप लोगों ने अलग अलग फंक्शंस को सीखा था जिसमें कि मैक्सिमम, मिनिमम, एवरेज जैसे फंक्शंस को आपको सिखाया गया था. तो आप लोगों को इसका आइडिया होगा कि इन सारे फंक्शंस को यूज़ करने के लिए हमें अपने कॉलम्स को सिलेक्ट करके, डेटा के कॉलम्स को सिलेक्ट करके उसमें फंक्शन के सिंटेक्स को लिखना होता है. लेकिन पाइवोट टेबल एनालिसिस करने के लिए सबसे बेस्ट तरीका है एक्सेल में. एक्सेल ने पाइवोट टेबल के थ्रू हमारे डेटा के एनालिसिस को बहुत ही ईजी कर दिया है और इससे हमारा टाइम भी बहुत सारा सेव हो सकता है. तो आप लोग पाइवोट टेबल के लिए मैंने एक डेटा बना के रखा है. उस डेटा को हम लोग पाइवोट टेबल में कैसे यूज़ करेंगे या फिर पाइवोट टेबल हमारे उस डेटा को कैसे इजी बनाएगा एनालिसिस करने के लिए, वो हम अभी देखेंगे. कंप्यूटर स्क्रीन पे आप देख सकते हैं ये देखिए, यहाँ पे सबसे पहला डेटा जो मैंने लिया है आप देख सकते हैं, इसमें लिखा है मार्क्स ऑफ स्टूडेंट्स और इसमें मैंने कुछ स्टूडेंट्स लिए हैं. फ़ॉन्ट थोड़ा छोटा है, पहले इस फ़ॉन्ट को बड़ा कर देते हैं ताकि आपको अच्छे से दिख सके. अब आप देख सकते हैं कि यहाँ पे ऑरेंज कलर से आपके जो डेटा है, डेटा का हेडिंग दिया है नेम्स, फिर सब्जेक्ट का नाम है मैथ्स, दूसरा सब्जेक्ट है साइंस, तीसरा सब्जेक्ट है इंग्लिश और चौथा मैंने सब्जेक्ट नहीं डाला है, वहाँ पे प्रोजेक्ट के अंतर्गत कोई मार्क्स मिले हैं तो वो डेटा यहाँ पे डाली गई है. नेम्स के अंडर यहाँ पे 10 स्टूडेंट्स के नाम लिए गए हैं. उन 10 स्टूडेंट्स के मार्क्स अकॉर्डिंगली यहाँ पे मैथ्स, साइंस, इंग्लिश और प्रोजेक्ट में रखे गए हैं.
एक चीज़ आप लोगों को यहाँ पे ध्यान देनी होगी स्टूडेंट, कि जब हम लोग किसी भी डेटा का पाइवोट टेबल क्रिएट करते हैं तो उसमें हमारा कोई भी कॉलम खाली नहीं रहना चाहिए या कोई भी रो खाली नहीं रहनी चाहिए। अब हम इसका पाइवोट टेबल बनाना चाहेंगे तो इंसर्ट मेनू में जाके आप देख सकते हैं सबसे पहला ऑप्शन पाइवोट टेबल का है। यहाँ पे आप क्लिक करेंगे तो आपको दो ऑप्शन नज़र आएंगे, एक है पाइवोट टेबल, दूसरा है पाइवोट चार्ट। शुरुआत हम लोग पाइवोट टेबल से करेंगे। इस पर क्लिक करने पर ये देखिए आपको दिख रहा होगा ऑप्शन सिलेक्ट अ टेबल और रेंज। आप जितना भी टेबल सिलेक्ट करेंगे यानी अपने टेबल का जितना भी रेंज आप सिलेक्ट करेंगे उस पर्टिकुलर रेंज का आपको पाइवोट टेबल मिलेगा। मान लीजिए मैंने इतना यानी स्टूडेंट्स का नाम, मैथ्स, साइंस और इंग्लिश को ही सिलेक्ट किया तो आप देख सकते हैं कि यहाँ पे रेंज बन गई है पाइवोट टेबल डेटा। यहाँ पे रेंज बनी है $साइन के साथ A6 और D16 यानी A6 यानी इस पर्टिकुलर कॉलम्स, इस पर्टिकुलर सेल से लेके इस पर्टिकुलर सेल तक आपका डेटा सिलेक्ट हुआ था। अब मैं क्या करूँगी कि ये पूरा टेबल मैं सिलेक्ट कर लेती हूँ। मैं इस पूरे डेटा का पाइवोट टेबल बनाना चाहती हूँ तो यहाँ पे आप अपनी रेंज को इस तरीके से सिलेक्ट करेंगे तो देखिए आपकी रेंज पूरी सिलेक्ट हो गई। अगर आप उस पर्टिकुलर टेबल को, पाइवोट टेबल को नए वर्कशीट में बनाना चाहते हैं तो आप न्यू वर्कशीट यहाँ पे सिलेक्ट करेंगे। ओके, तो यहाँ देखिए आपका शीट 1 करके नया शीट बन गया और इस शीट में आप देख सकते हैं कि यहाँ पे पाइवोट टेबल का ग्राफिकल रिप्रेजेंटेशन आ गया है। ये रहा, यहाँ पे आपको फील्ड्स चूज़ करने होंगे और यहाँ पे पाइवोट टेबल का पूरा डेटा बनेगा। मान लीजिए अगर मुझे इसी शीट में यानी मेरा जो ओरिजिनल डेटा है, पूरा डेटा है, इसी शीट में अगर मुझे अपना पाइवोट टेबल बनाना है तो मैं इसी शीट में अपना